નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 34ની આપણે શરૂઆત કરીશું. તે પહેલા આપ સૌને શ્રાવણ મહિનાની શરૂઆતની શુભકામનાઓ. મહાદેવ ભોળાનાથ તમામ ભારતીયો પર આપણી તેમની કૃપા બનાવી રાખે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, આખા વીકમાં જે ઘટના બની તેની પર આપણે ચર્ચા કરીશું. આખા વીકમાં નિફ્ટીનું શું લેવલ રહ્યું, આવતા વીકમાં નિફ્ટીનું શું ચાલ રહેશે તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો પેજ પર જો નવા આવ્યા હોય તો અંત સુધી જોડાયેલા રહેજો. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે હવે અમને અહીંયા પૂછી શકો છો. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો મિત્રો, આપણે આખા વીકમાં માર્કેટ 80 થી 90% રેન્જમાં જ રહ્યું અને આખા વીકમાં માર્કેટ રેડ ઝોનમાં જ રહ્યું. તો તેની પાછળ કયા કારણો હતો તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સોમવારના દિવસે બજાર પોઝિટિવ નોટ સાથે ઓપન થયું. ગયા વીકનું જે ક્લોઝિંગ હતું તેનાથી લગભગ 30 પોઈન્ટ ઉપર અને ઓલમોસ્ટ 25,000ના લેવલ પર બજાર ઓપન થયું. 24,999ના લેવલ પર બજાર ઓપન થયું અને આખા વીકમાં માર્કેટ એક નેરો રેન્જમાં રહ્યું અને 25,246નો હાઈ બનાવ્યો ગુરુવારના દિવસે અને આજના દિવસે બજારે 24,806નો લો બનાવ્યો. તો મિત્રો, આખા વીકમાં જે ઘટનાઓ બની તેની પર આપણે થોડીક ચર્ચા કરી લઈએ. રિઝલ્ટ સિઝન કેવું થઈ રહ્યું છે તેના પર આપણે થોડીક ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે જોઈશું આગળ ગોલ્ડ, ક્રૂડ, ડોલર અને વોલેટિલિટી ઇન્ડેક્સમાં શું ચાલી રહ્યું છે અને તેમાં આગળ આપણે કઈ રીતે કોલ લઈ શકીએ. તો મિત્રો, જેવું આપણને ખબર છે કે બજાજ કંપની તેમના જૂના પાર્ટનર એલાયન્સ સાથે છેડો ફાડી દીધો છે. આપણે ઓલરેડી જાન્યુઆરી મહિનાના વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા કે એલાયન્સ કંપનીનું ઇન્ડિયા સાથે રિલેશન ઘણા સારા છે અને એલાયન્સ કંપની હવે ફરી જીઓ સાથે રીઇન્સ્યોરન્સ બિઝનેસમાં 50-50%ના શેરિંગ સાથે ઉતરી રહ્યા છે. હવે આગળ એ લોકોનું કયું પ્રોડક્ટ લોન્ચ થવાની છે હાલમાં એની કોઈ અપડેટ છે નહીં. જેવું પણ આપણી પાસે અપડેટ આવશે આપણે તમને માહિતી પૂરેપૂરી શેર કરીશું. પણ હાલમાં આપણે જોઈએ તો જીઓના શેર પર તમે નજર રાખી શકો છો, કારણ કે જીઓનો શેરમાં ભારે વોલેટિલિટી થોડાક સમય પહેલા જોવા મળી હતી. હાલમાં એ શેર થોડોક સ્થિર થયો છે. હવે મિત્રો, આપણે જોઈશું સેબી તરફથી જે મીટિંગ બોલાવી હતી બ્રોકરો સાથે તેમાં શું નિષ્કર્ષ થયું. તો મિત્રો, સેબી અને જે બ્રોકરોની મીટિંગ હતી તેમાં બ્રોકરો અને સેબી વચ્ચે જે ચર્ચા થઈ તેમાં મોટાભાગના બ્રોકરોને એવું કહેવું છે કે જે વીકલી એક્સપાયરી જે છે એ બંધ ન કરવામાં આવે, કારણ કે ઓલરેડી જે ડેલી એક્સપાયરી હતી એ બંધ થયા બાદ બ્રોકરોનો જે ટર્નઓવર છે એમાં ખાસો એવો ઘટાડો થયો છે અને વોલ્યુમ્સ ઓલરેડી ઘટી ગયા છે, જેની અસર આપણે ઓલમોસ્ટ અમુક ફેક્ટર પર જોઈ શકીએ છીએ. જેમ કે વિક્સ વોલેટિલિટી ઇન્ડેક્સ તમે જોતા હો મિત્રો, તો લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે. આખા વીકમાં વિક્સ જે આપણે કહીએ છીએ વોલેટિલિટી ઇન્ડેક્સ, એમાં જ કોઈ વોલેટિલિટી નથી. 11.39નું હાઈ હતું સોમવારના દિવસે અને 10.52 લાઈફ ટાઈમ લો બનાવ્યો કાલના દિવસે. તો વોલેટિલિટી ઇન્ડેક્સમાં પણ ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે. આજના દિવસે 10.72નું એનું ઓપનિંગ હતું, ત્યારબાદ એ થોડું ઉપરની તરફ ગયું છે. તો બ્રોકરોનું પણ એવું કહેવું છે કે એક્સપાયરી જે છે વીકલી એ બંધ ના થવી જોઈએ અને જો તે બંધ થશે તો વોલ્યુમ્સમાં ખાસો એવો ઘટાડો આવશે અને જો વોલ્યુમ્સમાં ઘટાડો આવશે તો તેમની રેવન્યુને હિટ થશે. તેની સામે સેબીનું એક જ સ્પષ્ટ વલણ છે. સેબીનું એવું કહેવું છે કે રિટેલ નિવેશકોનો જે લોસ થાય છે, એટલે 91%નો જે આંકડો એ લોકોએ જે પ્રસ્તુત કર્યો છે તે નંબરમાં ઘટાડો થવો જોઈએ. હવે નંબરમાં ઘટાડો કરવા માટે ના બ્રોકર ના સેબી કોઈ પગલાં લઈને નથી રહ્યા. માત્ર એ લોકો એક્સપાયરીની ડેટ શેડ્યુલ કરી રહ્યા છે. અમુક સ્ટોક્સ એફ&ઓમાં એડ કરી રહ્યા છે, અમુક સ્ટોક્સ એફ&ઓની બહાર કરી રહ્યા છે. રિટેલ નિવેશકોની જો કોઈને ચિંતા હોય તો એ માત્ર તેમને પોતે કરવાની હોય, કારણ કે સેબી હોય કે બ્રોકર હોય, સેબીને પોતાનું ટેક્સની કલેક્શન થાય છે, સરકારને પોતાનું ટેક્સનું રેવન્યુ મળે છે, તેની સામે બ્રોકરને પણ રેવન્યુ થતી હોય છે. તો રિટેલ નિવેશકને પોતે આમાંથી કંઈક બહાર આવવું હોય તો એને પોતે રિસર્ચ કરીને એન્ટર થવું જોઈએ, અન્યથા એ પ્રોડક્ટથી દૂર રહેવું જોઈએ. અને જો સેબીને એટલી જો રિટેલ નિવેશકની પડી હોય તો પછી સેબી એવું ફ્રેમવર્ક બનાવવું જોઈએ
કે અમુક લોકો F&O પોઝિશન બનાવી શકે, કે અમુક અમાઉન્ટની ઉપરના જ લોકો F&O કરી શકે. તો સેબી આ પગલું લે, જો ફાઇનાન્સ મિનિસ્ટર આ પગલું લેવા માટે સેબીને આદેશ આપે, તો ઘણા એવા લોકો છે તે F&Oની બહાર થઈ જાય, પરંતુ તેને લીધે વોલ્યુમ્સ પર ઘણો અસર થઈ શકે છે. થોડા સમય પહેલા સેબીએ જેન સ્ટ્રીટ પર જે એક્શન લીધી હતી, તેને કારણે એક્સચેન્જના વોલ્યુમ ઘણા એવા ઘટી ગયા હતા, અને વોલ્યુમ ઘટવાની સીધી અસર એક્સચેન્જ પર સીધી થતી હોય છે, અને બ્રોકર્સને રેવન્યુ પર પણ થતી હોય છે. હવે મિત્રો આપણે જોઈશું IDBI ફર્સ્ટ બેંક, ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટરો પાસે આ શેર પડ્યા છે, કારણ કે માર્કેટમાં ઘણી બધી વાતો ચાલે છે કે આ શેર બીજો HDFC બેંક બનવાનો છે, બહુ મોટી મલ્ટીલેવલ સ્ટોરી છે, એવી બધી વાતો થોડા સમયથી બજારમાં ચાલી રહી છે. તો IDFC ફર્સ્ટ બેંક મિત્રો પોતાનો 9.99% હિસ્સો વેચવા જઈ રહી છે, અને તેની પરમિશન તેઓને RBI આપી દીધી છે. હવે આ જે હિસ્સો વેચવાનો છે એ આબુધાબી બેઝ એક ફર્મ છે. એ ફર્મ 75,000 કરોડ એમાં કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર દ્વારા આ ડીલ કરવાના છે. તો આ શેર પર આપણી નજર રહેશે. ઘણા લાંબા સમયથી આ શેર એક જ રેન્જમાં રહ્યો છે. લગભગ 1 થી 1.5 વર્ષનો પીરિયડથી આ શેર 60 થી 80ની રેન્જમાં જ રહ્યો છે. ટૂંક સમય માટે 90 ક્રોસ કર્યું હતું, ત્યારબાદ ફરી આ શેર 70 થી 80ની રેન્જમાં છે. હવે મિત્રો જે જેન સ્ટ્રીટ જે ઘટના બની હતી થોડાક સમય પહેલા, તેમાં સેબીએ ઘણા આકરા પગલાં પણ લીધા હતા, પરંતુ હવે સેબી અને જેન સ્ટ્રીટ વચ્ચે અમુક ચીજોમાં સમાધાન થઈ ગયું છે, અને તેમના માટે અમુક નિયમો હળવા કરવામાં આવ્યા છે. ઓalthough એમાં અમુક ક્લોઝ છે, જે અમુક એસ્ક્રો એકાઉન્ટથી એ લોકોને ટ્રાન્ઝેક્શન કરવું પડશે ને એવા અલગ અલગ નિયમ છે. તો તેને લીધે બજારમાં કદાચ થોડો વોલ્યુમ વધી શકે છે, પરંતુ હાલ પૂરતું તો એવું કોઈ ડાયરેક્શન દેખાતું નથી કે વોલ્યુમ વધે. હવે મિત્રો આપણે જોઈશું આઈશર મોટર પોતાનું EV બાઇક લોન્ચ કરવા જઈ રહ્યા છે. હાલમાં જે આઈશરની જે પણ બાઇક્સ આવે છે એ મોટા ભાગે જે આવે છે એ હેવી વેઇટ આવે છે. ઓલમોસ્ટ એનું વજન જે છે 195 કિલોથી ઉપરની તરફનું હોય છે, પરંતુ આ જે EV લોન્ચ જે થવાની છે તેનું વજન લગભગ 110 કિલોની આસપાસ રહેવાનું છે. હવે આ થયું EVની વાત, પણ આઈશર મોટર આપણે જોઈએ તો એક બહુ મોટી સ્ટોરી છે. ઓલરેડી આ એક બહુ મોટો મલ્ટીબેગર શેર છે, અને એક સમયે એવું હતું કે આ શેરે તમામ ઇન્ડેક્સને અને તમામ ભૂતકાળમાં તમામ શેરોને બીટ કરીને હાઈએસ્ટ રિટર્ન આપ્યું હતું. હાલમાં પણ આપણે જોઈએ તો એને ખાસા એવા રિટર્ન ખરાબ બજારમાં પણ આપ્યા છે, અને એના નંબર્સ પણ એને બેલેન્સ શીટને સપોર્ટ કરે છે. હવે આપણે જોઈશું મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં શું હલચલ ચાલે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ મિત્રો તો મોટાભાગનો જે ફ્લો છે એ હાલમાં પણ સ્મોલ કેપ તરફ જ જઈ રહ્યો છે. તો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જોઈએ તો 3 ફંડ જે છે એ છેલ્લા 5 વર્ષમાં કન્ટિન્યુઅસ સારા પરફોર્મ કરી રહ્યા છે. 3 ફંડમાં આપણે જોઈએ તો ટોટલ AMC તો આપણે જોઈએ મિત્રો તો 40ની ઉપર છે, ઓલમોસ્ટ 45 છે. તો આ 3 ફંડમાં એક્સિસ સ્મોલ કેપ, બેંક ઓફ ઇન્ડિયા સ્મોલ કેપ અને બંધન સ્મોલ કેપ. તેમાં આપણે જોઈએ તો બંધનનું જે સ્મોલ કેપ ફંડ છે એને 5 વર્ષમાં હાઈએસ્ટ લેવલ રિટર્ન જનરેટ કર્યું છે. ઓલમોસ્ટ એને 36%ના CAGR સાથે રિટર્ન આપ્યું છે. અને બીજું આપણે જોઈએ તો બેંક ઓફ ઇન્ડિયા સ્મોલ કેપ. પહેલા બેંક ઓફ ઇન્ડિયા એક્સા હતું, હવે માત્ર બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું છે. તો બેંક ઓફ ઇન્ડિયાનું જે સ્મોલ કેપ છે એને પણ છેલ્લા 5 વર્ષમાં 29%નું CAGR સાથે સારું એવું રિટર્ન આપ્યું છે. અને તેની સાથે સાથે મિત્રો એક્સિસની જે આપણે વાત કરી એને પણ ઓલમોસ્ટ 24% ઉપરનું રિટર્ન આપ્યું છે. તમારું આમાંથી કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે, અને તમે અત્યારે કયા મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ તમે મને અહીંયા જણાવો, તો હું તમને આગળ માહિતી આપું કે તમારે એમાં કન્ટિન્યુ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ. હવે જેવું આપણને ખબર છે મિત્રો કે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. હવે રિઝલ્ટ સિઝનમાં કઈ રીતનું પરફોર્મન્સ છે તે આપણે અમુક કંપનીને જોઈએ, કારણ કે દરેકનું જોવા જઈશું તો વિડીયો ઘણો લાંબો એવો બની જશે. તો મિત્રો જે F&O સિરીઝની અમુક કંપનીઓ છે તેમાં આપણે ઇન્ફોસિસના રિઝલ્ટ ગઈકાલે આવ્યા. તેમાં તેમનો જે પ્રોફિટ છે એ 6,921 કરોડ આવ્યું છે. આ ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે એની મેં પર્ટિક્યુલર વાત કરી, અને એમનું જે EBITDA છે 9,943 કરોડ આવ્યું છે. ડિક્સોન ટેકનોલોજી શેર ઘણા બધા રિટેલર્સ અને ઘણા બધા ટ્રેડર્સનો ફેવરિટ શેર
એમના પણ પ્રોફિટમાં વધારો થયો છે અને પ્રોફિટ એમનો જે આવ્યો છે ક્વાર્ટરલી પ્રોફિટ આપણે જોઈએ તો 224 કરોડનો વધારો થયો છે. 197 પેટીએમ. આ શેર ઘણા બધા લોકો પાસે હશે અને ઘણા બધા લોકોના આઈપીઓમાં આમાં પૈસા બ્લોક થયા છે. હવે આ શેરે સૌ પ્રથમવાર પ્રોફિટ નોંધાવ્યો છે અને 122.50 કરોડનો પ્રોફિટ એમણે આ ક્વાર્ટરમાં નોંધાવ્યો છે. સૌ પ્રથમવાર પ્રોફિટ નોંધાવ્યો છે એટલે શેરમાં પણ સારી એવી તેજી જોવા મળી છે અને લાંબા સમય બાદ શેર 1125ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તમારી પાસે આ શેર છે કે નહીં, કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ કે કોઈ તમારા રિલેટિવ પાસે આ શેર છે કે નહીં, તે તમે અમને જણાવો તો હું તમને માહિતી આપીશ કે આનું સપોર્ટ લેવલ શું છે અને આગળ તમે કયા ટાર્ગેટ સાથે આને હોલ્ડ કરી શકો છો. આગળ મિત્રો વાત કરીએ તો IRFCનું જે રિઝલ્ટ આવ્યું તેમાં તેમનો જે નેટ પ્રોફિટ છે 1745 કરોડ આવ્યો છે. આ વીક જે આવવાનું છે મિત્રો એમાં પણ ઘણી બધી મોટી કંપનીઓના રિઝલ્ટ આવવાના છે. મોટા ભાગની જે પ્રાઇવેટ બેંક છે, પ્રાઇવેટ બેંકોમાં આપણે જોઈએ તો ICICIનું રિઝલ્ટ જે આવ્યું તેમાં 13,557 કરોડનો પ્રોફિટ આવ્યો અને તેની સામે HDFC બેંકનું જે રિઝલ્ટ આવ્યું તેમાં તેમનો જે નેટ પ્રોફિટ છે 16,257 કરોડનો આવ્યો છે. તેમણે એક પર એક બોનસ શેરની પણ જાહેરાત કરી છે. તેની સાથે સાથે મિત્રો હવે આ જે વીક આવવાનું છે તેમાં મોટાભાગની સરકારી કંપનીઓ અને સરકારી બેંકોના રિઝલ્ટ આવવાના છે. તો આપણી તેના પર નજર રહેશે સ્પષ્ટ રીતે અને આપણે પૂરેપૂરી માહિતી શેર કરીશું કે આગળ હવે શું કોલ લેવો જોઈએ બજાર પ્રત્યે. આગળ આપણે શેર તો કરવાના જ છે કે આગળ આવતા વીકમાં શું માહિતી રહેશે. હવે ઘણા સમયથી એક ડીલ વિશે ચર્ચા થઈ રહી છે મિત્રો. ઇન્ડિયા અને યુએસએની ડીલની તો વાત અત્યારે આપણે એવું વિચારીએ કે હોલ્ડ પર જ છે, પરંતુ જો મેં તમને ગયા વીકમાં કહ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી યુકે જવાના છે અને યુકેમાં ઓલમોસ્ટ એમની ડીલ કરીને આવશે. તો ઇન્ડિયા અને યુકે વચ્ચે તે ડીલ થઈ ગઈ છે અને ભારતથી જે પણ વસ્તુઓ યુકેમાં જશે તેમાં એ લોકોએ ટેરિફનો ઘટાડો કરવાની બંધારી બતાવી છે અને ભારતમાં પણ અમુક વસ્તુઓ જે આવશે જેમ કે લક્ઝરી કાર અને અમુક વાઇન રિલેટેડ કે લિકર રિલેટેડ જે પણ પ્રોડક્ટ આવશે તેમાં એ લોકો ઓછો ટેક્સ લગાવશે. હવે આગળ આપણી ઇન્ડિયા અને યુએસએ વચ્ચે જે ટેરિફની જે ડીલ થવાની છે તેના પર પણ આપણી નજર રહેશે. હાલમાં તો કોઈ એવા લક્ષણ દેખાતા નથી કે ટૂંક સમયમાં એ ડીલ થાય, કારણ કે 1 ઓગસ્ટની સમયસીમા નજીક આવી રહી છે. પરંતુ જે આપણા સરકારી સૂત્રો છે તેમણે એવી સ્પષ્ટ માહિતી આપી છે કે ઓગસ્ટ મહિનાના બીજા વીકમાં યુએસએની ટીમ ઇન્ડિયા આવશે અને ત્યારબાદ આગળ ડિસ્કશન થશે. એટલે હાલમાં તો આપણે જોઈએ તો એવું લાગે છે કે કોઈક જગ્યાએ કોઈક વસ્તુ અટકી રહી છે, બેમાંથી કોઈ એક દેશને અથવા બંને દેશને, તેને કારણે આ ડીલ આગળ પાર થઈ નથી રહી. હવે આપણે જોઈએ મિત્રો કે બેંકોમાં શું ચાલી રહ્યું છે. જેવું મેં તમને કહું મિત્રો કે બેંકોમાં અત્યારે આવતા વીકમાં જે છે રિઝલ્ટ સિઝન આવવાના છે અને તેની સાથે સાથે ઘણી બીજી સરકારી કંપનીઓના પણ રિઝલ્ટ આવવાના છે. હવે 15 ઓગસ્ટથી બેંકોમાં બહુ મોટા નિયમો બદલાઈ જઈ રહ્યા છે. ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI તેના ગ્રાહકોને બહુ મોટો ઝટકો આપવા જઈ રહી છે. 15 ઓગસ્ટ બાદ SBI પોતાના જે ગ્રાહકો છે તેને દરેક સર્વિસ માટે ચાર્જ કરશે. એટીએમને જે ટ્રાન્ઝેક્શનની જે લિમિટ છે એ 5થી ઘટાડીને 3 કરવામાં આવી છે. ત્યારબાદ પાસબુક પ્રિન્ટિંગથી માંડીને એટીએમના બીજા યુઝર્સના ચાર્જ અને તેની સાથે સાથે ચેક કલેક્શન અને ચેક કેન્સલેશનના પણ એ લોકો ચાર્જ લેવાના છે. IMPSનું જે ટ્રાન્ઝેક્શન તમે કરશો 25,000ની ઉપર હશે તો 5થી લઈને 15 રૂપિયા સુધીનો ચાર્જ એની ઉપર GST લેવામાં આવશે અને તેની સાથે સાથે તેઓ એટીએમ પરના જે ટ્રાન્ઝેક્શન છે તેની પર 3થી વધુ ટ્રાન્ઝેક્શન કરશો તો 23 રૂપિયા ચાર્જ રહેશે. ઓલરેડી યુનિયન બેંક છે અને અમુક બીજી બેંકો છે એમણે આ ચાર્જ વધારી દીધો છે. હવે આ લોકોનું એવું કહેવું છે કે આ ચાર્જ વધારવા પાછળ એમની ઓપરેશનલ કોસ્ટ જે છે એ ખૂબ વધી ગઈ છે, એટલે એમને આ બધા ચાર્જ વધારવાની જરૂર પડી છે. આગળ આપણે જોઈએ કે આ શેર પર શું અસર આવશે અને નંબર્સમાં એની શું અસર આવશે એ આવતા 1 કે 2 ક્વાર્ટરમાં એને નંબર પર દેખાશે. હાલમાં તો આ શેર 815થી લઈને 830-40ની આસપાસ ટ્રેડ કરે છે. ઉપરની તરફ આપણે જોઈએ તો 835નું મેજર હર્ડલ આ શેર પર અત્યારે છે અને નીચે તરફ આપણે જોઈએ તો 799નો મેજર સપોર્ટ છે. હવે આપણે જોઈએ મિત્રો કે
ભારતની જે ડીલ જે યુએસએ જોડે અટકી છે તેને લીધે બજાર પર શું અસર થઈ રહી છે? તો મિત્રો બજાર પર અસર એ રીતની થઈ રહી છે કે બજાર એક નેરો રેન્જમાં અટકી રહ્યું છે. બજાર 25,000ના લેવલ પર ઓપન થયું હતું સોમવારના દિવસે અને હાલ 25,246ના ઉપર હાઈ મારી અને 24,837 પર બંધ થયું. તો બજાર એક ખૂબ નેરો રેન્જમાં છે. આ નેરો રેન્જમાં રહેવાનું એક જ કારણ છે, બજારમાં ફ્લોની કોઈ કમી છે નહીં. બજારમાં ભરપૂર રીતે પૈસા આવી રહ્યા છે, કારણ કે એસઆઈપી બુક આપણે જોઈએ તો ઓલરેડી 27,000 કરોડ છે. તેની સાથે સાથે મિત્રો ઇન્સ્યોરન્સના પણ પૈસા આવે છે, ઈપીએફના પણ પૈસા આવે છે અને આ ડીલ જે છે એ હોલ્ડ પર છે. તેની સાથે સાથે રોજ અલગ અલગ નવા સ્ટેટમેન્ટ યુએસએ તરફથી આવી રહ્યા છે. કાલનું જે એક લેટેસ્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે તેમાં તેમના પ્રેસિડેન્ટે એવું કહ્યું કે જે પણ મોટી કંપનીઓ છે આઈટી રિલેટેડ તેમાં કોઈ પણ ભારતીયોને ન રાખવા જોઈએ. એને લીધે આજે તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય તો ભારતની જે પણ આઈટી કંપનીઓ જે ત્યાં એસ્ટાબ્લિશ છે અથવા ત્યાં કામ કરે છે તે મોટાભાગે રેડ ટેરિટરીમાં જ કામ કર્યું અને આજનો જે ફોલ આવ્યો મોટાભાગે તેને કારણે જ આવ્યો છે. હવે આ એક અનિશ્ચિતતાનો સમય ચાલી રહ્યો છે મિત્રો, અને તેની સાથે સાથે જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે તેમાં પણ કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું નથી. જે હાલમાં જે રિઝલ્ટ આવ્યા છે એ એઝ પર એક્સપેક્ટેશન જ આવી રહ્યા છે. ના કોઈ ખરાબ રિઝલ્ટ આવી રહ્યા છે, ના કોઈ સારા રિઝલ્ટ આવી રહ્યા છે. હવે સારા રિઝલ્ટ અને ખરાબ રિઝલ્ટ ના આવે, સેમનું સેમ ચાલી રહ્યું છે બજાર. થોડાક સમય પહેલા તમે કદાચ બજાર 15-20 દિવસ પહેલા જોયું હોય તો પણ બજાર સેમ લેવલ પર હતું. આજે પણ બજાર સેમ લેવલ પર જ છે અને એફઆઈનો વેચાણ કન્ટિન્યુઅસ લેવલ પર ચાલુ જ છે. એફઆઈએ આ વીકમાં 13,553 કરોડનું નેટ સેલિંગ કર્યું અને તેની સામે 17,933 કરોડનું બાઇંગ કર્યું ડીઆઈએ દ્વારા. આ જે બાઇંગ થયું મિત્રો એ માત્ર ને માત્ર એફઆઈના કાઉન્ટર એટેક માટે થયું છે. બાકી મ્યુચ્યુઅલ ફંડના જે અત્યારના જે ડેટા શો કરી રહ્યા છે તેમાં મોટા ભાગના જે એએમસી છે તેઓ પોતાનું કેશ હોલ્ડિંગ વધારી રહી છે. એટલે બજાર કોઈને કોઈ રીતે એવું ડાયરેક્શન ક્લિયર નથી. બજાર ઉપરની તરફ જઈને નીચેના તરફનું સીધું ડાયરેક્શન લઈ લે છે અને તેને કારણે જે રિટેલ ઇન્વેસ્ટર છે તે બહુ મોટી મુશ્કેલીમાં છે. અને આ સમય એવો છે મિત્રો, તમારે તમારા પોર્ટફોલિયોનું રિસ્ટ્રક્ચરિંગ ખાસ કરવું જોઈએ, કારણ કે આ સમયમાં તમારી પાસે જો સારા શેર નહીં હોય અને જો તમારી પાસે કોઈ ખરાબ શેર આવી ગયો તો એ તમને બહુ રડાવશે. રડાવશે એનો મતલબ એ છે કે તમારી પાસે જો ખોટો શેર, ખોટા વેલ્યુએશન વાળો શેર જો તમારી પાસે ઊંચા ભાવે આવી ગયો તો એ પછી ભાવને ટચ કરતા ઘણો લાંબો સમય રહેશે અને ત્યારબાદ તમારે શેર બજાર પ્રત્યે અમુક વાર ખરાબ ફિલિંગ પણ આવી શકે કે મેં ક્યાં ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. ખરેખર એકચ્યુઅલી મેં તમારું સિલેક્શન ખોટું હતું. એટલે આ સમય એવો નથી કે 2020થી લઈને 2024નો પીરિયડ. આ સમય એવો છે કે આમાં જે ઘોડા હશે એ જ દોડશે, આમાં ખચ્ચર નહીં દોડે. કારણ કે 2020થી 2024ની જે રેલી આવી એમાં તમામ શેરો દોડી ગયા. પરંતુ હવેનો જે પીરિયડ છે 2024થી લઈને અત્યાર સુધીનો જે પીરિયડ છે તેમાં સ્ટોક સિલેક્શન તમારું જો પાકું હશે તો તમારો પૈસા બનશે, અને જો સ્ટોક સિલેક્શન પાકું નહીં હોય તો તમારા પૈસા બનવા મુશ્કેલ છે અને તમે મોટાભાગે પેનિકમાં આવીને ન કરવાનું હોય એ ડિસિઝન લઈ શકો છો. તો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરીને કોઈ પણ સ્ટોક સિલેક્શન કરવું જોઈએ કે કોઈ સેક્ટર સિલેક્શન કરવું જોઈએ. આવતા વીકમાં મિત્રો જે મેં તમને કહ્યું સરકારી કંપનીઓના રિઝલ્ટ મોટાભાગે આવવાના છે. તો તેની સાથે સાથે મિત્રો મોટાભાગની જે ડિફેન્સ કંપનીઓ છે તેના પણ રિઝલ્ટ આવવાની સાથે સાથે આપણે ડિફેન્સ સેક્ટર પર હું દર વખતે વાત કરતો રહું છું. તો મિત્રો થોડાક સમય પહેલા ડિફેન્સ શેરોમાં ઘણી એવી તેજી જોવા મળી હતી. હાલમાં પાછું ડિફેન્સ સેક્ટર થોડું ડાઉન જઈ રહ્યું છે. થોડાક સમય પહેલા રેલવેના શેરોમાં આવું ચાલી રહ્યું હતું. એ સમય પહેલા તમે જોતા હશો તો રિન્યુએબલ એનર્જી રિલેટેડ શેરોમાં ઘણી એવી તેજી હતી. તો અત્યારનો સમય એવો છે કે એફઆઈ દ્વારા અને મોટા ઇન્વેસ્ટરો દ્વારા સેક્ટર રોટેશનનું પીરિયડ ચાલી રહ્યું છે. જો તમે સેક્ટર રોટેશનના પીરિયડમાં ભાગ ના લાવો તો તમારે ઘણો એવો કન્સોલિડેશનનો ફેસ કરવો પડે, અને જો તમે એ ફેસ ના કરો તો તમે લોસ બુક કરીને એક્ઝિટ લઈ શકો. કારણ કે અમુક વાર અમુક સેક્ટર રોટેશનમાં ઘણો લાંબો સમય જતો હોય છે. જેમ તમને ખબર છે કે આઈઆરએફસીનો શેર જ્યારે આઈપીઓ આવ્યો હતો ત્યારે એનો ભાવ જે હતો તેનાથી ખાસો હવે નીચા સમય પર ઘણા સમય સુધી ટ્રેડ કર્યું. 21 રૂપિયાની આસપાસ લાંબા સમય સુધી ટ્રેડ કર્યું. ત્યારબાદ એને 200 રૂપિયાની જર્ની પાર કરી અને લગભગ 1 વર્ષથી એ શેર
150 થી 130ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો આ જે પીરિયડ હોય એમાં ઘણા બધા ઇન્વેસ્ટરોને બહુ પેન થતું હોય છે, કારણ કે કન્સોલિડેશનના પીરિયડમાં અમુક વાર ઇન્વેસ્ટરો પેનિકમાં આવી જતા હોય છે. તો આ સમયે તમારે સેક્ટર રોટેશનની જે મુવમેન્ટ છે તેને પકડવી બહુ જરૂરી છે, કે ક્યારે તમે એન્ટર થાઓ, ક્યારે તમારે એક્ઝિટ લેવું જોઈએ. લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો પણ તમે અમુક વાર ફ્રસ્ટ્રેટ થઈ જતા હો. તો તેનો ઈલાજ શું? તો તેનો ઈલાજ એ જ છે મિત્રો, કે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝર હાયર કરવો જોઈએ. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને ગાઈડ કરશે કે તમારે કયું સેક્ટર અને કયો સ્ટોક અને કયો મ્યુચ્યુઅલ ફંડ તમારે હોલ્ડ કરવું જોઈએ. જો તમારી પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર નહીં હોય તો તમે ન કરવાના એક્શન લેશો, અને ત્યારબાદ તમારા જેવું એક્શન લેશો ત્યારબાદ એ સેક્ટરમાં તેજી આવશે, અથવા તમે કોઈ સેક્ટરને ચૂઝ કરશો અને ત્યારબાદ એ સેક્ટર કન્સોલિડેશનના ફેઝમાં જઈ શકે. ત્યારબાદ તમારા માટે કોલ લેવો ખૂબ અઘરો પડી જાય. તો મિત્રો હવે આપણે જોઈશું કે ગોલ્ડમાં અને ક્રૂડમાં શું મુવમેન્ટ રહી. તો આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો જેવો પેનિકનો માહોલ સ્ટાર્ટ થયો, એટલે જેવું યુએસએ તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યા તેની સાથે સાથે મિત્રો ગોલ્ડમાં પણ અચાનક મુવમેન્ટ આવી, અને ગોલ્ડમાં આ વીકમાં આપણે 1,04,53નું હાઈ બનાવ્યું, અને ઓપનિંગનું જે લેવલ હતું એ આખા વીકનું લો લેવલ હતું. 98,210નું સોમવારનો દિવસનું ઓપનિંગ હતું, અને આજના દિવસમાં 98,582નું લેવલ હતું. તો ઓલમોસ્ટ આખા વીકમાં જ્યાં ઓપન થયા ઓલમોસ્ટ ત્યાં જ આપણે ક્લોઝ થયા. વચમાં આપણે 1-2 દિવસ સુધી જોયું હતું કે 1 લાખ ઉપર અને 99,000ની આસપાસ આપણે ટ્રેડ કર્યું હતું. તેની સાથે સાથે મિત્રો આપણે જોયું કે આખા વીકમાં આપણે રૂપિયો ઘણો ડેપ્રિશિએટ થયો. 86.21નું આખા વીકનો લો હતો. ત્યારબાદ આખા વીકમાં મોટા ભાગે નેગેટિવ ન્યૂઝ જ આવ્યા. નેગેટિવ ન્યૂઝ આવ્યા તેની સાથે સાથે મિત્રો રૂપિયો પણ આપણો ઘસાઈને 86.59ના લેવલ પર આજનો લેવલ હતું. હવે આગલા વીકમાં પણ મિત્રો સંભાવના એવી જ છે કે રૂપિયો ઓર ઉપર જઈ શકે છે, એટલે 87 તરફ પ્રયાણ કરી શકે છે, કારણ કે ક્રૂડમાં પણ હવે તેજી જોવા મળી રહી છે. ક્રૂડમાં પણ આજના દિવસે આપણે જોઈએ તો 69.31નું લેવલ હતું, અને આખા વીકનો લો જોઈએ આપણે તો 68.70 હતો. તો 68થી હવે મિત્રો ક્રૂડ પણ $70 ઉપર જવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઉપરના તરફથી સપ્લાય એટલો બધો છે કે ક્રૂડ ઉપર તરફ સપોર્ટ કરે એવું લાગતું નથી. તો ક્રૂડની એક નેરો રેન્જ છે મિત્રો, $71-72 લઈને $65ની વચ્ચે ક્રૂડ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. હવે મિત્રો આપણે જોઈએ કે 1 વર્ષ પહેલા જો તમે નિફ્ટીમાં રોકાણ કર્યું હોત તો તમારા કેટલા રિટર્ન બન્યા હોત, અને સેન્સેક્સમાં પણ તમે રોકાણ કર્યું હોય તો તમારું કેટલા રિટર્ન બન્યું હોય. તો એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા મિત્રો નિફ્ટીનું જે લેવલ હતું 24,406, અને સેન્સેક્સ હતું 80,039, અને આજનું લેવલ છે 25 જુલાઈ 2025. હમણાં જે મેં બોલ્યું એ 25 જુલાઈ 2024નો લેવલ બોલ્યો, અને આજનું લેવલ છે 24,837. તો 1.78%નું રિટર્ન તમારું નિફ્ટીમાં બન્યું હોય. સેમ જ રિટર્ન તમારું સેન્સેક્સમાં બન્યું હોય. આજનું લેવલ છે સેન્સેક્સનું 81,436. તો 1.78 એટલે શું કહેવાય? 2%થી પણ અંદર. હવે તમે આખો દિવસ કંઈ ને કંઈ રિસર્ચ કરીને કોલ, પુટ, શેર, ખાલી નિફ્ટીમાં તમે જો કામ કરતા હોય તમારું આટલું રિટર્ન બન્યું હોય. પરંતુ જો તમારી પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, તમારી પાસે પ્રોપર સેટઅપ હોય, તમારી પાસે પ્રોપર ગાઈડન્સ હોય, તો આઈ એમ શ્યોર તમે એફડી કરતાં વધારે જ રિટર્ન બનાવ્યું હોય. તો તેને કારણે તમારે એનાલિસિસ કરવું જોઈએ તમે અત્યારે કઈ પોઝિશનમાં છો. જો તમે એફડીના રિટર્નને પણ બીટ ના કરતા હો તો તમારે પોતાની ટ્રેડિંગ જર્ની જે છે તેને થોડુંક ક્વેશ્ચન માર્ક કરવા જેવું છે, કારણ કે એફડીના રિટર્નને બીટ ના કરે તો પછી એ રિટર્ન તો કોઈ કામનું નહીં, કારણ કે એફડીનું રિટર્ન જે હોય છે એ ઇન્ફ્લેશનને પણ બીટ નથી કરતું. હા, તો ઇન જનરલ ટર્મ્સ મેં કહ્યું કે જો તમે એફડીનું રિટર્ન એટલે 5 થી 6%નું રિટર્ન પણ તમે જો ના બનાવી શકતા હો 1 વર્ષમાં, તો પછી તમારે થોડુંક વિચારવા જેવું છે. હવે તમે એવું કહેશો કે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પણ ક્યાં બને? તો મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન તો મિત્રો લાંબા ગાળે જનરેટ થતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ જે હોય છે એ લોંગ ટર્મની સ્ટોરી ઉપર કામ કરતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તમે કન્સિડર કરી શકો, શોર્ટ ટર્મ ગોલ્સ માટે તમે કન્સિડર કરી શકો. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે મ્યુચ્યુઅલ ફંડને આઉટપ્લે ના કરી શકો, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તમારા વેલ્થ ક્રિએશનનો પાર્ટ હોવો જોઈએ, ના કે ટ્રેડિંગ જર્ની માટે. ટ્રેડિંગ માટે તો તમે F&O ને સ્ટોક્સ તમે કરી શકો છો. તો મિત્રો તમારા કોઈ પણ સવાલ હોય તો તે તમે અમને પૂછો, અને કોઈ પણ સુઝાવ હોય
તે તમે અમને જણાવો. વિડીયો પર તમારી અંતિમ અભિપ્રાય જરૂરથી આપજો. વિડીયો પર નવા આવ્યા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જોઈએ કે આવતા વીકમાં નિફ્ટીની રેન્જ શું રહેશે. તો મિત્રો હાલ નિફ્ટી એક્ઝેક્ટ એના સપોર્ટ લેવલની આસપાસ છે. 24,750 અને 24,700 આ નિફ્ટી માટે મેજર સપોર્ટ છે. આમ તો 25,000 પણ એક સપોર્ટ હતો, પરંતુ હવે આ બીજો એક સપોર્ટ કહી શકાય. અને ઉપરની તરફ 25,250 અને 25,300 બજાર માટે એક હર્ડલ કહી શકાય. આ નિફ્ટીનું રેન્જ રહી શકે છે. આવતા આપણે જોઈશું રિઝલ્ટની શું થિયરી પુલ આઉટ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે ઇન્ડિયા યુએસએની ડીલ વચ્ચે કંઈક નવું ડીલ એનાઉન્સમેન્ટ થાય છે કે નહીં. તો પેજ પર બન્યા રહેજો મિત્રો. નવી અપડેટ આપણે આપતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ.